નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાબરકાંઠાના હિંમતનગરમાંથી છેતરપિંડીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક પરિવારે કોઈ જ ઓનલાઈન ઓર્ડર ન આપ્યો હોવા છતાં તેમના ઘરે સતત 3 દિવસથી વણજોઈતા પાર્સલ આવી રહ્યા છે. ડિજિટલ દુનિયામાં સાયબર ક્રિમિનલ્સ હવે લોકોને છેતરવા માટે રોજ નવા પેંતરા અજમાવી રહ્યા છે. હિંમતનગરના સુરેશ પટેલનો પરિવાર આવા જ એક શાતિર સ્કેમનો ભોગ બન્યો છે. બન્યું એવું કે આ પરિવારે ઓનલાઈન શોપિંગ સાઇટ ફ્લિપકાર્ટ પરથી કોઈ જ વસ્તુ ખરીદી નહોતી, તેમ છતાં એક ડિલિવરી બોય પાર્સલ લઈને તેમના ઘરે પહોંચ્યો હતો. પરિવારને લાગ્યું કે કદાચ કોઈ સભ્ય ઓર્ડર કર્યો હશે. આ દરમિયાન ડિલિવરી બોયે પાર્સલ આપવા માટે એક ઓટીપીની માંગણી કરી હતી. ભોળા પરિવારે કશું જ વિચાર્યા વગર જેવો ડિલિવરી બોયને પોતાનો મોબાઈલમાં આવેલો ઓટીપી આપ્યો કે તરત જ બેંકના ખાતામાંથી 699 રૂપિયા ડેબિટ થઈ ગયા, એટલે કે કપાઈ ગયા. જ્યારે પરિવારે એ વણ માગ્યું પાર્સલ ખોલીને જોયું તો તેમાંથી એક મહિલાની કુર્તી નીકળી હતી. ખરીદી ન કરી હોવા છતાં બેંકમાંથી રૂપિયા કપાઈ જતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો. મુશ્કેલી તો ત્યારે વધી જ્યારે આ સિલસિલો અહીં ન અટક્યો. છેલ્લા સતત 3 દિવસથી આ પરિવારના ઘરે અલગ અલગ પાર્સલ આવી રહ્યા છે. એક પછી એક વણજોઈતા પાર્સલ ઘરે પહોંચતા જ સુરેશ પટેલનો પરિવાર ભારે ચિંતામાં મુકાયો છે. સાહેબ, મેં કોઈ ઓનલાઈન એન્ટ્રી બી નથી મંગાવી, કોઈ ઓનલાઈન કોઈ ઓર્ડર નથી મંગાવ્યો, બરોબર છે. અને એક ભાઈ પાર્સલ આપવા આવ્યા અમારે ત્યાં, કે તમારું પાર્સલ છે. એટલે મેં કીધું શેનું પાર્સલ છે? એટલે કે તમારું ઓનલાઈન મંગાવ્યું ઈ કાર્ડમાંથી હું આવું છું અને પાર્સલ છે તમારું. મેં કીધું ઓકે. તો મેં જોયું કે તમારો ઓટીપી નંબર આપો ને પાર્સલ આપી દઉં છું. મેં જેવો એને ઓટીપી નંબર આપ્યો મારા ખાતામાં 699 રૂપિયા કપાઈ ગયા. પછી મેં પાર્સલ જોયું, બરોબર છે, ચેક કર્યું મેં ખોલીને, એનો વિડીયો મેં ઉતારેલું છે. તો એ પાર્સલમાંથી બુરખું નીકળ્યું કે અમે હિન્દુ લોકો પહેરતા જ નથી. મોમેડિયન લોકો આ બહુ ફ્રોડ કરે છે, ધ્યાન આપવા વિનંતી. સરકારશ્રીને અપીલ કરું છું, બરોબર, કે અમે શિક્ષિત, હું બીકોમ બનેલું છું, મારી મિસિસ એમકોમ બનેલી છે. શિક્ષિત લોકો છેતરાય છે તો બચારા ગરીબ મધ્યમ વર્ગની શું હાલત થતી હશે? અને મને એને ખાલી ઓટીપી આપો, મેં પાર્સલ આપી દઉં. જેવો મેં ઓટીપી આપી મારા ખાતામાં 699 રૂપિયા કપાઈ ગયા. અને મેં એનું વિડીયો બી ઉતારેલું છે. ગવર્મેન્ટે કોઈ એના પર એક્શન લેવી, સાયબર કાફી વાળા એક્શન લેવી પડે, સીબીઆઈ વાળા બી એક્શન લેવી પડે. મારા ખાતામાં યાદ પૈસા ડાયરેક્ટ કપાઈ જાય તો યોગ્ય નથી, બરોબર છે. અને એની ઓફિસ સેલ્સની પાછળ આવેલી છે. એ કારણે મેં ઇન્કવાયરી કરી દીધી. મેં પાર્સલ મંગાવ્યું. આજે મારી 3 ફોન આવ્યા. મારા ઘરે ગાડી એક ભાઈ ઉભો હતો કે ભાઈ તમારું પાર્સલ આ ઓટીપી આપો. મેં ઓટીપી આપવાનું બંધ કરી દીધું. એક વખત હું છેતરાઈ ગયો, વારંવાર છેતરવા માંગતો નથી. એ સરકારને હું રજૂઆત કરું છું કે આના પ્રત્યે કઈ બી એક્શન લે. કે આ લોકો ઓટીપીથી તાત્કાલિક પેમેન્ટ કપાઈ જાય એવું ખોટું કહેવાય. મારું નામ સુરેશ કુમાર મરીલાલ પટેલ. મારા ઘરના એડ્રેસ બી પાર્સલ આવ્યા કરે સતત. મેં ઓર્ડર આપ્યો નથી. અમારા ઘરમાં બધાને પૂછ્યું, મિસિસને પૂછ્યું, બાબાને પૂછ્યું, બેબીને પૂછ્યું, છોકરાના વાઈફને પૂછ્યું, કોઈ ઓર્ડર આપ્યો નથી. તો આના પ્રત્યે તાત્કાલિક ધોરણે આનું એક્શન લેવા વિનંતી, સરકારને વિનંતી. આ મામલે ભોગ બનનાર પરિવારે સાયબર ક્રાઇમ અને સરકાર પાસે તાત્કાલિક તપાસની માંગ કરી છે. આ સાથે જ પરિવારે અન્ય લોકોને પણ અપીલ કરી છે કે તમે ઓર્ડર ન કર્યો હોય તેવા કોઈ પણ પાર્સલ સ્વીકારવા નહીં અને ડિલિવરી બોયને ભૂલથી પણ ઓટીપી શેર કરવો નહીં. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.